નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ પાઠ 16 મારું ઘર એનો ભાગ 1 સવિસ્તર માહિતીથી ભણીશું. તો ચલો તેના માટે આસપાસની પાઠ્યપુસ્તક, પેન્સિલ અને ઇરેઝર સાથે રાખીને બેસીએ. હવે આસપાસની પાઠ્યપુસ્તક ખોલીએ. એમાં પાઠ 16 મારું ઘર. મારું નામ નસીમ છે. હું શ્રીનગરમાં રહું છું. ગઈકાલે અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન હતું. તે અઠવાડિયા સુધી ચાલી. અમારી શાળામાં કેમ્પ હતો એટલે આવું આયોજન હતું. બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવ્યા છે. બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે. જો ચિત્રમાં તમને તંબુ બાંધેલા દેખાય છે. અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી છે. કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા. ઘણાએ બદામના ફોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું. કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વહેરનો ઉપયોગ કરી રંગોળી બનાવી. આજે કેમ્પનો પ્રથમ દિવસ છે. અમે બધા ખૂબ ખુશ છીએ. સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવી બેઠા હતા. દરેક પોતાનો પરિચય આપવાનો હતો. પોતે ક્યાંથી આવ્યા અને પોતાને શું ભાવે તેની વાત કરવાની હતી. બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા. દરેકે પોતાના ઘર વિશે વાત કરી. ભૂપેનના જૂથનો પહેલો જ વારો હતો. હવે એમાં ચર્ચા. ભૂપેને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું, ભૂપેન એક છોકરો છે, તે કેમ્પમાં આવ્યો છે. તેના ઘરનો પરિચય આપ્યો અને પછી આગળ વાત કરી. ફાસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાનમાં રાખવું પડે? હું આસામના મોલન ગામથી આવ્યો છું. અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે. તેથી અમારા ઘર મેદાનમાં 10 થી 12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે. તે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે. અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે. ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલા હોય છે. રાત્રે દાદર લઈ લેવામાં આવે છે. હવે આસામના મોલન ગામથી આવ્યો છે. તેને ત્યાં આસામમાં ખૂબ જ વરસાદ હોય છે. તેથી તેના ઘર લાકડાના હોય છે અને તે જમીનથી 10-12 ફૂટ ઊંચા હોય છે. અને તેને ઘરમાં ચડવા માટે દાદર એટલે કે સીડી હોય છે અને રાત્રે તે સીડી લઈ લેવામાં આવે છે. ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય છે? તો એમાં લખવાનું. ભૂપેન અસમમાં રહે છે. અસમમાં ખૂબ જ વરસાદ પડે છે. તેથી ઘરો વાંસના થાંભલાઓ પર બાંધવામાં આવે છે. તેથી તે જમીનથી ઘણા ઊંચા રહે છે અને વરસાદના પાણીથી બચી શકાય છે. હવે બીજો પ્રશ્ન. ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે? તે કેમ એવા બનાવવામાં આવે છે? તો લખવાનું. ભૂપેન અસમમાં રહે છે. અહીં ખૂબ જ વરસાદ પડે છે. તેથી અહીંના ઘરોના છાપરા ઢાળવાળા રાખવામાં આવે છે. તેથી ઘર ઉપર વરસાદની પાણી એકઠું ભેગું ન થાય અને પાણી વહી જાય. ત્રીજો પ્રશ્ન. આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? તો ઘરમાં પ્રવેશ કરવા માટે લાકડાની સીડી મૂકવામાં આવે છે. તેથી સીડી દ્વારા ઘરમાં પ્રવેશી શકાય. આમ આ ઘરમાં પ્રવેશ કરવા સીડીનો ઉપયોગ કરવો પડતો હશે. એના પછીનો પ્રશ્ન. ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે? તો રાત્રિના સમયે કોઈ જંતુ કે પ્રાણી સીડી મારફતે ઘરમાં આવી ન જાય તે માટે રાત્રે દાદર લઈ લેવામાં આવતો હશે. એના પછીનો પ્રશ્ન. પથ્થરના ઘર બનાવવા શું અગવડ પડે છે? તો પથ્થરના ઘર જમીનમાં પાયા ખોદીને બનાવવા પડે. અસમમાં ખૂબ જ વરસાદ પડતો હોવાથી પથ્થરનું ઘર જમીન પર બનાવવામાં આવે તો વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય. તેથી બરોબર, એમ કે ત્યાં બહુ જ વરસાદ પડે તો ત્યાં પથ્થરનું ઘર જે જમીન ઉપર બનાવવું શક્ય નથી. હવે એના પછી હવે ચમેલીનો વારો આવ્યો. તેણીએ
કહ્યું. હવે કોણ આવ્યું? તો કે ચમેલી. હું મનાલીથી આવું છું. આ પર્વતીય પ્રદેશ છે. અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે અને બરફ પણ પડે છે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે. અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે. આ ક્યાંથી આવે છે? તો કે મનાલીથી આવે છે. તેનો વિસ્તાર કેવો છે? તો કે પર્વતીય પ્રદેશ છે અને તેને ત્યાં પણ વરસાદ અને બરફ પડે છે. હવે એના પછી ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? તો કે ચમેલીનું ઘર મનાલીમાં છે, જે પર્વતીય પ્રદેશ છે. બીજો પ્રશ્ન, ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? તો કે ચમેલી અને ભૂપેનના ઘરના છાપરા ઢાળવાળા છે. શું કામે? તો કે ચમેલી અને ભૂપેન બંનેના વિસ્તારમાં ખૂબ વરસાદ પડે છે, તેથી છાપરા ઢાળવાળા છે. એના પછીનો પ્રશ્ન, આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે? તો કે મનાલીના વિસ્તારમાં વરસાદ ખૂબ જ પડે છે. અહીં ઢાળવાળા છાપરા હોવાથી ઝડપથી પાણી નીચે વહી જાય છે. હવે એના પછી પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે? તો કે પાકું મકાન આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. પાકા મકાનમાં આપણને ચોરી, લૂંટફાટની બીક રહેતી નથી. હવે પાકું મકાન કોને કહેવાય? તો કે સિમેન્ટ, ઈંટ, કપચી તેનાથી બનેલું હોય તેને પાકું મકાન કહેવાય છે. મિતાલી અને અનુજે કહ્યું. હવે વારો કોનો આવ્યો? તો કે મિતાલી અને અનુજનો. મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે. તો એ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા. એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ ભૂપેને કહ્યું, ઓહ, કેટલા ઊંચા મકાન! તમે લોકો કેવી રીતે ચડો છો? હવે તેના પ્રશ્નો, બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે? બહુમાળી મકાન એટલે શું? તો કે ફ્લેટ, તેને બહુમાળી મકાન કહેવાય. તો એના મકાનમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હોય? તો કે સીડી અથવા લિફ્ટ દ્વારા. તે આપણે બધાએ જોયેલું જ છે, કેમ કે ફ્લેટ તો આપણે બધાએ જોયેલા છે, કેમ કે આ રાજકોટની વાત છે એટલા માટે. નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે. નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે. આ લોકો શહેરમાં સ્થાયી થાય છે. અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે. ઘણા લોકો પાસે મકાન જ હોતા નથી. તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. કેટલાકની પાસે ઘર પણ નથી હોતું. આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય, રોડ પર, ફૂટપાથ પર, સ્ટેશન પર. હવે નવી દિલ્હી એ ભારતનું શું છે? તો કે પાટનગર છે. હવે નગરો અને ગામડામાંથી દિલ્હી એટલે કે મોટા શહેરોમાં બધા કામની શોધમાં જાય અને એ લોકો ત્યાં જ રહી જાય. પછી ત્યાં જગ્યા આપણને ઓછી જગ્યામાં જોવા મળે. હવે ત્યાં મકાન બધા પાસે ન હોય એટલે તે લોકો ક્યાં રહે? તો કે ઝૂંપડપટ્ટીમાં રહે. અને જેને ઝૂંપડપટ્ટીએ પણ ન હોય તે લોકો ક્યાં રહે? તો કે જ્યાં જગ્યા મળે ત્યાં તે લોકો સૂઈ જાય. હવે તેમાં ચર્ચા, માટીના મકાનમાં રહેનારે શું ધ્યાનમાં રાખવું પડે? તો કે વરસાદમાં માટીનું ધોવાણ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડે. હવે આપણે આગળના વિડીયોમાં ભાગ 2 ભણીશું. ત્યારે આપણે પાછા મળીશું. જય હિન્દ, જય ભારત.